મંચ ઉપર ઉપસ્થિત પૂજ્ય પાર્થ બાપુ, પૂજ્ય દેવા બાપુ, આજના આપણા મુખ્ય વક્તા માનનીય મુરબી શૈલેષભાઈ, પ્રવીણભાઈ બલદાણિયા સાહેબ, તેમજ પુરોહિત સાહેબ, બાબુભાઈ, અમરીશભાઈ, આપણા તાલુકા પંચાયતના જેસર પ્રમુખશ્રી, તેમજ મંચ ઉપર બેઠેલા તમામ મારા વડીલો, સામે બેઠેલા બધાયને નામજોગ કાયદેસર ઓળખું છું, નામ પણ આવડે છે, પણ આપ બધાયને કોઈનું નામ ન લેતા ઉપસ્થિત તમામ મારા વડીલો, તમામ સ્કૂલોના સંચાલકશ્રીઓ, બહારથી પધારેલા તમામ શિક્ષક મિત્રો, આજુબાજુના ગામના સરપંચશ્રીઓ, તેમજ તમામ બાળકોના વાલીશ્રીઓ, ઉપસ્થિત તમામ બાળકો, અમારા સ્ટાફ બધો, સંચાલકશ્રીઓ, તેમજ જે બાળકોએ અહીંયા આવીને પોતાનું સન્માન લીધું છે એ તમામ બાળકો, જેણે જેણે જે કૃતિઓ રજૂ કરવાના છે અને જેણે કરી લીધી છે એ તમામ બાળકો. 5 મિનિટ મારે ખાલી કહેવું છે કે આ બધા વડીલો અહીંયા આવીને બાપુના આશીર્વાદ તો અમારી ઉપર છે જ, પણ આપ અહીંયા આવીને અમને જે માર્ગદર્શન આપો છો તે બદલ હું તમને ખૂબ ખૂબ તમારો આભાર માનું છું. બીજી વાત, મેં હમણાં માર્કશીટ લેવા વાળાને મોકલ્યો પણ મળ્યું નહીં, ગાડીમાં હારે રાખું છું. ન મળ્યું ને કવરમાં છે, હવે નથી જોતું, રહેવા દે, નહીંતર આવડે સાચું પાછું જાણી જાય બધા. પણ 9મા ધોરણનું હમણાં માર્કશીટ મેં કઢાવ્યું, એમાં ટોટલી 47% હું પાસ થયેલો છું. સારામાં સારા માર્ક મારે વધારે ટકાવારી ગણાણી હોય તો એ સંસ્કૃતના ઓલામાં, બાકી એકેય 37 ને 37ની બહાર નથી. અંગ્રેજીમાં 32, 3 કૃપા માર્ક બાજુમાં મૂકેલા છે. પણ સાહેબે જેમ કીધું એમ કે ભણતર કરતાં માણસનું ગણતર જે છે, ભાનુબેને પણ પ્રશ્ન પૂછીને ગયા કે મારે તમને પ્રશ્ન પૂછવો છે કે તમે અહીંયા બાળકોને શું કરો છો, એનો અડધો જવાબ સાહેબ આપે આપી દીધો છે કે બાળકને જેવડા થાવ. હું ઘણીવાર કહેતો હોઉં કે હું બાળક સાથે, બાળક કરતાં હું મારી રીતે જે કહું, હું એનો મિત્ર બનું છું. અને ત્રીજી વાત કે બાળકો સાથે હું બેસીને એની અંદર એક વેદના પેદા કરું છું કે તારા વાલી શું કરે છે. ન્યાલી પૂછું એને, અત્યારે તારા વાલી શું કરતા હશે. રાતે અહીંયા બેઠો ત્યારે પણ એને પૂછું કે અત્યારે તારા વાલી શું કરતા હશે. કોઈ એમ કે મારા વાલી પાણી વાળતા હશે, તું શું કરે છે, કે હું અહીંયા ટેસ્ટથી બેઠો છું. પહેલી વેદનાની જરૂર છે. જ્યાં સુધી બાળકને પોતાના પરિવારની વેદના પેદા નહીં થાય અને પછી એને ફરજ પેદા થાય. દાખલા તરીકે સંત રામદાસજીના આશ્રમમાં શિવાજી જ્યારે એ મોટા થતા હતા, 5 વર્ષના શિવાજી આશ્રમમાં હતા, સવાલ નથી, એટલે હાથમાં માળાનો બેરખો ફેરવતા હતા. 5 વર્ષના શિવાજીના હાથમાં માળાનો બેરખો જોયો એટલે સમર્થ રામદાસજી એને ઠપાટનો ઘા કર્યો હતો કે બેટા આજ કે બાદ मैंने जो तेरे हाथ में माला देखी तो मैं तुझे काट डालूंगा. तेरे हाथ में मैंने जो माला देखी तो मैं तुझे काट डालूंगा. तेरे लिए माला हम रखेंगे, राष्ट्र के लिए भाला तुम उठाओ. તારા હાથમાં ભાલો સારો લાગશે. કારણ કે ત્યારે એ પરિસ્થિતિ હતી. તો હું અમારા બાળકોને પ્રશ્ન પૂછું, તારા આમાં કોઈના પિતાજી કલેક્ટર છે? તો એ છોકરા ના પાડે કે નહીં. કોઈના છોકરા બાપુજી કોઈના એસપી છે? તા કે નહીં. આઈપીએસ છે? તા કે નહીં. ત્યારે હું છોકરાને સીધો એમ કહું છું, તમે ધારો તો એના બાપ બનાવી શકો. તમારા પિતાજી કલેક્ટર નથી પણ કલેક્ટરના બાપ બની શકે. અને આ જે વેદના જેની થાય, અને બીજી વાત કે એને અરે એક મિત્ર થઈ જાય અને એને સાચી વાત જ્યારે સમજાવીએ છીએ ત્યારે એ 100%, કારણ કે કોમળું બાળક છે, એને તમે બીજી રીતે ન કરો. હું મારા તમામ સ્ટાફને પણ હું કહું છું, મારા શિક્ષકોને, મેં કહ્યું હું અભણ છું, તમે ભણેલાને બધાને સમજાવી શકશો, મને નહીં સમજાવી શકો.
અને મારા સ્ટાફને હું ચોખ્ખું કહું કે સેલો બેલ જ્યારે પડે ને હું કદાચ સ્કૂલે હાજર હોઉં અને હડુડુડું કરતાં ભાગતા જોઈએ ઘરે રજા પડી ગઈ ને છોકરાના મોઢા ઉપર જો મેં આનંદ ભાળ્યો તો હું કેટલો સ્ટાફ કાઢ નાખું એ નક્કી નહીં. બાળકને રજા પડે ત્યારે આશ્ચર્ય થઈ જવું જોઈએ એટલે રજા પડી ગઈ અને સાહેબ છોડો એનું પરિણામ મને બરાબર આવે છે. અરે છોકરાઓને અહીંયા હોસ્ટેલમાં રહેતા હોય એને તો જ્યારે વેકેશન પડતું હોય ત્યારે એના બિસ્તરા બાંધીને તૈયાર બેઠો એને સાહેબ બે જ જગ્યાએ બાળક અને માણસ તૈયાર થતો હોય બગડેલો. એક જેલમાં, એ પણ એનું યુટર્ન છે માણસની જિંદગીનો, અને એક બાળપણમાં સ્કૂલમાં. જો એને તમે સાચી લાઈન ન આપો તો એને આની આ વસ્તુ જેલ દેખાવાની કે હું ક્યારે ઘરે જાઉં, મારા બાપાએ મને ક્યાં મૂકી દીધો. પણ એની જ અંદર જ્યારે કેળવણી દેવામાં આવે, એને કંઈક મોડ દેવામાં આવે અને એ સ્કૂલમાં સાથે ભણેલો છોકરો એ ગમે એવડો થઈ જાય તો એ મિત્રતા કોઈ દી ભૂલાતી નથી. અને એક બંધીખાનામાં રહેલો માણસ એ જ્યારે સાથે રહેતો હોય છે એ કોઈ દી મિત્રતા ભૂલાતી નથી. કૃષ્ણ અને સુદામા સાથે ભણેલા અને ક્યાં પોગેલા ભગવાન કૃષ્ણ દ્વારકાની નગરીના રાજા અને સુદામાને આવતા ભાળે અને ઉઘાડા પગે ડોટ દે. તો આ સ્કૂલમાં હું બીજું એ પણ બાળકોને અમે શીખવીએ છીએ કે કોઈ બાળક સાથે મહેરબાની કરીને કોઈ દી તોફાન ન કરતા, બગાડતા નહીં. એનું કારણ એ કે આજ તમે સ્કૂલમાં એ છોકરાને આજ બે ઠપાટ મારી લેશો અને એ છોકરો કદાચ ક્યારેક કલેક્ટર બની જશે અને તમારે ક્યારેક કામ હશે ત્યારે તમને ભોઠે પાવશે. પણ જો તમે એને પ્રેમ કરેલો હશે, તેમની સાથે તમે મળેલા હશો તો તમે ભલે સામાન્ય ખેડૂ હશો પણ એ જો કલેક્ટર થઈને બેઠો છે ને ખબર પડશે કે મારો મિત્ર મને મળવા આવ્યો ને સીસી કેમેરામાં જોઈ જાય તો તમારે પટાવાળાને નામ નહીં લખવું પડે, સાહેબ એ તમે હજી ગાડીમાં ઉતરતા હશો તો એ કલેક્ટર દાદરા ઉતરતો હેઠો આવશે, કારણ કે મારી સાથે ભણેલો છે. આ મૂળ વાત કે આ વેદના સાથે અંદરથી જ્યારે પોતાને ટકોર ન લાગે, પોતાને ખટકો ન લાગે અને એ જે ખટકો લાગી જાય છે અને ત્યારે જ માણસ પોતાના જીવનમાં યુટર્ન મારતો હોય છે અને ત્યારે જ કંઈક ચેકઅપ કરવા, કંઈક ગ્રહણ કરવાની એ શક્તિ જ્યારે ધરાવતો થતો હોય છે. એ શક્તિ ક્યારે ધરાવે કે અંદરથી લો ચમક એની અંદર પેદા થવું જોઈએ, ગુરુત્વાકર્ષણ એને પેદા થવું જોઈએ. એવું સરસ બાળકો બધા કરી રહ્યા છે, ભણી રહ્યા છે અને એની વચ્ચે મને રહેવાનો અવસર મળે છે એટલે મારી જાતને પણ હું ધન્ય અનુભવું છું. અને જ્યાં સુધી આ કાર્યક્રમ છે ત્યાં સુધી આ બધા બેઠા રહેજો. ફરી વાર તમામ મહેમાનોનું હું વંદન કરું છું, સ્વાગત કરું છું. અસ્તુ, જય શ્રી રામ.